આ માણસ જ્યાં હોય ત્યાં રોલ જ થતા હોય. તો કેમ છો મિત્રો, 3 દિવસના બ્રેક બાદ આપણે પાછા આવી ગયા છે. તો આજે છે જર્ની ટુ 1 મિલિયન ડે 18. તો સવારે રાબેતા મુજબ હનુમાન દાદાના દર્શન કરીને પોગી ગયા ઓફિસ. બપોરે લંચ કરીને કામ પતાવીને સાંજે બતકને પેટ્રોલ પીવડાવીને પોગી ગયા જીમ. આજે તો ચેસ્ટ ને ટ્રાઇસેપ ડે. તો વોર્મ અપ કરીને લાગી ગયા આપણે એક્સરસાઇઝ કરવા. પહેલા કરવાની હતી આપણે ચેસ્ટની એક્સરસાઇઝ, પછી ચેસ્ટની બધી એક્સરસાઇઝ પતાવીને કરી ટ્રાઇસેપની એક્સરસાઇઝ ચાલુ. પણ અમારા દેવરસિંહભાઈ રામ કરીને એની બોડી બતાવવા માંડ્યા. પછી જીમ પતાવીને રાતે જમીને નીકળી ગયા બહાર આટો મારવા. તમારા જિંદગીનો ભાર વધી ગયો તો આ ક્રેનથી ઉપાડી દેવામાં આવશે. બાકી આપણી જિંદગી તો આની જેમ લબુક જબુક જ થાય છે. ક્યારે બંધ થઈ જાય કઈ ખબર નહીં. પછી ઘણા ટાઈમ પછી આપણે પોગી ગયા કેસર. અહીંયા તો આપણી ગેંગ પહેલેથી પોગી ગઈ હતી, પણ અમારા કાકા એકલા ચા પીતા પકડાઈ ગયા. તો કાકાએ બધા માટે ચા મંગાવી લીધી. તો પછી ચાને થોડીને ના પડાય, તો બધાએ ચાની ચૂસકી મારતા મારતા ગામની પંચાયત કરી લીધી. પછી આ કેફે આવી ગયા આ અઘરી નોટને મળવા, અમારા અવિભાઈને મળવા. વિક્સનો સસ્તો નશો હારે જ રાખે. અને વાંચવું કેમ એ કમેન્ટમાં કહેતા જાજો. પછી બે ગયા બધા ચાય પે ચર્ચા કરવા. રિવાઇન્ડ વાળાનું આ બોક્સ જોઈને મને લાગ્યું કે કંઈક ખાવાનું હશે, પણ અંદરથી તો મારા બટા પત્તા નીકળ્યા, એ બી કલરફુલ દીડા વાળા. પછી આખા ગામની પંચાયત કરીને થઈ ગયા ઘર ભેગા. બાકી 1 મિલિયન કરવામાં ફોલો ને સબસ્ક્રાઇબ